ચાલો આજે એક એવી સત્ય ઘટનાની વાત કરીએ જે ગુરુ શિષ્યના સંબંધને એમના કનેક્શનને એકદમ અલગ જ લેવલ પર લઈ જાય છે. આ વાત છે એક એવા બંધનની, એવી યાદોની જે વર્ષો પછી પણ ભૂંસાઈ નથી. એક સવાલ છે, શું એવું બની શકે કે કોઈ ટીચર, કોઈ શિક્ષક અડધી સદી કરતાં પણ વધારે સમય પછી પોતાના સ્ટુડન્ટને યાદ રાખે અને ખાલી ચહેરો જ નહીં હો, નામ સાથે યાદ રાખે? લાગે છે ને કે અશક્ય છે, પણ આ વાર્તામાં એનો એક એવો જવાબ છે જે કદાચ માન્યામાં પણ નહીં આવે. 50 અને એની ઉપર 53 વર્ષ. આ કંઈ નાનો ટાઈમ નથી. અરે આટલા વર્ષોમાં તો કેટલું બધું બદલાઈ જાય, આખી પેઢીઓ બદલાઈ જાય, પણ કોઈકની યાદમાં કોઈનું સ્થાન એવું ને એવું જ રહે. બસ આ જ વાત આ સ્ટોરીને ખાસ બનાવે છે. તો આખી વાત શરૂ ક્યાંથી થઈ? ચાલો સીધા જઈએ ઈટાળા પ્રાથમિક શાળામાં. માની લો કે સવારની એસેમ્બલી ચાલી રહી છે, બધા સ્ટુડન્ટ્સ ભેગા થયા છે અને એમના પ્રિન્સિપલ આચાર્ય દિલીપભાઈ એમને કંઈક કહેવા માટે ઊભા થાય છે. અને એ જે વાત કહેવાના છે ને, એ કોઈ ટેક્સ્ટ બુકમાં નથી, એ તો સીધો જીવનનો પાઠ છે. તો એમણે વાત શરૂ કરી એક ફોન કોલથી. દિવાળીનું વેકેશન હમણાં જ પૂરું થયું હતું, બધું નોર્મલ હતું, અને ત્યાં જ એક ફોન આવે છે. એક એવો ફોન જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. અને બસ આ એક જ ફોન કોલથી આખી વાતની શરૂઆત થાય છે. હવે સવાલ એ કે ફોન હતો કોનો? એ ફોન હતો ખુદ દિલીપભાઈના ગુરુનો, શ્રી અંબાલાલ પી પટેલનો. જરા વિચારો, જે ટીચરે એમને 1972માં ભણાવ્યું હતું, જેમને રિટાયર્ડ થયે પણ વર્ષો વીતી ગયા હતા, એ ટીચર 53 વર્ષ પછી પોતાના એક સ્ટુડન્ટને ફક્ત નવા વર્ષના રામ રામ કહેવા માટે ફોન કરે છે. આ વાત જ કેટલી અદ્ભુત છે નહીં? અંબાલાલ સાહેબની વાત જ કંઈક અલગ હતી. એ એવા ટીચર નહોતા કે જે ખાલી ઘોખાવી દે. ના, એ તો વિષયને જીવંત કરી દેતા. એમના માટે અંકગણિતના આંકડાઓ પણ જાણે જીવતા હોય. એમની ભણાવવાની જે લગન હતી ને, એના કારણે જ ગણિત જેવો સબ્જેક્ટ જે મોટાભાગના લોકોને અઘરો લાગે, એ સ્ટુડન્ટ્સનો ફેવરિટ બની ગયો હતો. અને જોરદાર વાત તો એ છે કે એ સ્કૂલમાં ખાલી અંબાલાલ સાહેબ જ નહીં, આવા ગુરુઓની જાણે એક આખી ટીમ હતી. જેમ કે ધરમશીભાઈ કલસરિયા. એમના બીજગણિત અને સાયન્સના લેક્ચર તો આજે પણ જાણે મગજમાં છપાયેલા છે. પછી રમેશભાઈ જોશી, જે પુસ્તક જોયા વગર જ હિસ્ટ્રી અને ઇંગ્લિશ ભણાવી લેતા. અને હા, હૈદરભાઈ અને બોગાભાઈ, જેમણે સ્પોર્ટ્સ થ્રુ શરીરની સાથે સાથે મનને પણ મજબૂત બનાવ્યું. આને જ કહેવાલે જીવન શિક્ષણ. એટલે કે એજ્યુકેશન જે ખાલી ટેક્સ્ટબુક પૂરતું સીમિત નથી. આ એ શિક્ષણ છે જે ફક્ત પરીક્ષા પાસ કરવા માટે તૈયાર નથી કરતું, પણ આખું જીવન જીવવા માટે તૈયાર કરે છે. ચારિત્ર ઘડતર કરે છે, વેલ્યુ શીખવે છે. અને આ જે કનેક્શન છે ને, એ આજે પણ એટલું જ મજબૂત છે. અંબાલાલ સાહેબ હજી પણ ભટારિયા ગામમાં જ રહે છે, અને આજે પણ જ્યારે કોઈ જૂનો સ્ટુડન્ટ એમને મળે ને, તો એ ખાલી નામથી નથી બોલાવતા. એમના ઘરના લોકોના, એમના પરિવારના પણ ખબર અંતર પૂછે છે. સાચું કહું તો આવા સ્નેહને કોઈ સમય બાંધી જ નથી શકતો. તો પછી એક સવાલ થાય કે આવા ટીચર્સ માટે સૌથી મોટો એવોર્ડ શું કહેવાય? શું કોઈ સરકારી સન્માન કે કોઈ ટ્રોફી એમના કામને સાચો ન્યાય આપી શકે? ના, એમનો અસલી પુરસ્કાર તો કંઈક બીજું જ છે. અને આનો જવાબ આપણને મળે છે ખુદ આચાર્ય દિલીપભાઈના શબ્દોમાં. એમણે બહુ સરસ વાત કહી. એમણે કહ્યું, સરકારી એવોર્ડ તો કદાચ ઘણા મળ્યા હશે, પણ સેંકડો સ્ટુડન્ટ્સના દિલમાં જે જગ્યા બનાવી છે ને, એ જ એમનો સૌથી મોટો એવોર્ડ છે. ખરેખર આનાથી મોટી કમાણી બીજી કઈ હોઈ શકે? તો આ આખી વાત પરથી શું શીખી શકીએ? એક ટીચરની સાચી લેગેસી, સાચો વારસો શું છે? બસ 3 સિમ્પલ વસ્તુઓ. પહેલું, ભણાવવાનો જુસ્સો. બીજું, ખાલી પુસ્તકો નહીં પણ જીવન શિક્ષણ આપવું. અને ત્રીજું, જે સૌથી અગત્યનું છે, સ્ટુડન્ટ્સના દિલમાં એવી જગ્યા બનાવી જે ક્યારેય ભૂસાય નહીં. અને છેલ્લે આ વાર્તા એક સવાલ સાથે આપણને છોડી જાય છે. આપણા બધાના જીવનમાં કોઈને કોઈ એવા ટીચર તો જરૂર હશે, જેમણે આપણી પર એવી છાપ છોડી છે, જેમને સાથેનું બંધન સમય પણ ઓછું નથી કરી શક્યો. જરા યાદ કરો, કોણ છે એ ચહેરો?